જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ગાંધીનગર મેન રોડ પર આવેલ ગુજરસૂત્ર જ્ઞાતિની વાડી ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગર મેન રોડ પર આવેલ વિશ્વકર્મા બાગની વાડી ખાતે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, ગ્રામ્ય ડીવાયએસપી આરબી દેવદા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ રક્તદાનના કેમ્પને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે આ અંગેની વિગતો આજે સવારે 11 વાગે સામે આવી છે। आज जामनगर में आज सिटी बी डिविजन पुलिस स्टेशन तरफथी આપણે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે અને બ્લડ ડોનેશનનો જે કાર્યક્રમ છે એ સરસ રીતેનું આયોજન કરેલ છે અને આમે જામનગરના બધા જે આ ફિલ્ડમાં જે એક્ટિવ એનજીઓ છે આને સાથે અને બધી જે અલગ અલગ વિભાગની જે કચેરીઓ છે અને ભારત સરકારની જે અલગ અલગ કચેરીઓ છે, એરફોર્સ, આર્મી, નેવી, આ તમામને આમંત્રણ આપેલું હતું અને અત્યારે સરસ રીતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ ચાલે છે। हमारा जो कार्यक्रम हो और ब्लड डोनेशन एक रेगुलर कार्यक्रम है। जामनगर में हमारी जो एक सोसायटी है आम लगभग 370 ने आसपास थैलेसेमिया पीड़ित बाळको है और आ बाळको ने दरेक महीना ब्लड की जरूरियात होय छे। तो आ संस्था द्वारा अमने पुलिस ने रिक्वेस्ट करवामां आवे छे तो दरेक महीने अलग अलग पुलिस स्टेशन तरफथी ब्लड डोनेशननो कार्यक्रम राखवामां आवेल छे અને આ વખતે અમે લોકો આને મોટા પેમાને પર આપણે અહીંયા જે કાર્યક્રમ રાખ્યો છે અને અત્યાર સુધી લગભગ 200 યુનિટની આસપાસ જે આપણે બ્લડ છે આનું ડોનેશન થયો છે, યુનિટની આસપાસ બ્લડનું ડોનેશન થયો છે અને અત્યારે તમે જોઈ શકો છો કે લોકો આવે છે અને સાંજ સુધી સારી રીતે બ્લડ ડોનેશન કરવાની